જય સ્વામિનારાયણ મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આજના ફિઝિક્સના લેક્ચરની અંદર આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચર સુધી એટલે કે પાર્ટ નંબર 6 સુધી આપણે કુલમના નિયમની ચર્ચા કરી ચૂકેલા છીએ. પરંતુ એ કુલમનો નિયમ હતો મિત્રો, એ અદિશ સ્વરૂપે આપણે જોયેલો હતો. હવે આપણે તેના સદિશ સ્વરૂપની ચર્ચા આજે કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો હું યાદ કરાવી દઉં કે કુલમના નિયમનું સૂત્ર શું હતું અદિશ સ્વરૂપે. તેને આપણે લખતા F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R સ્ક્વેર. બે વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી R અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા તો કુલમ બળ એ તેમના વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવી ચર્ચા આપણે કરેલી હતી અને આપણે તેનું અદિશ સ્વરૂપ મેળવેલું હતું. ક્લિયર? અહીંયા પછી તમે એવું ન ચોખવટ કરી શકો કે Q1 વડે Q2 ઉપર કેટલું લાગે તો કે F જેટલું, અથવા Q1 વડે Q2 વડે Q1 ઉપર કેટલું લાગશે તો ત્યારે પણ F જેટલું. કઈ દિશામાં એવો પ્રશ્ન આપણે અહીંયા નહોતો કરેલો. તો હવે એ પ્રશ્નનો ઉત્તર આપણે આજના ટોપિકની અંદર મેળવવાનું છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. મિત્રો, સદિશ સ્વરૂપે ચર્ચા કરવાની હોય ત્યારે આપણે ખાસ કરીને યામાક્સ પદ્ધતિનો ઉપયોગ જરૂર ને જરૂર કરીશું. એટલે સરળતા ખાતર આપણે આને ધરી લઈએ છીએ x અક્ષ, આને ધરી લઈએ છીએ y અક્ષ. યામાક્સ પદ્ધતિ થઈ ગઈ. આ છે ઉગમ બિંદુ, જેને O વડે દર્શાવું છું. એમાંના બે વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી ધારો કે R અંતરે રહેલા છે. ધારો કે આ છે મિત્રો Q1, આ છે Q1 અને આ છે Q2 વિદ્યુત ભાર Q2. એકબીજાથી કેટલા અંતર રહેલા છે R. એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે કેટલું મેઝર કરવામાં આવે છે R. પરંતુ ઉગમ બિંદુની સાપેક્ષે સૌ પ્રથમ આપણે પહેલી પ્રક્રિયા સદિશ સ્વરૂપે દર્શાવવાની કરીએ તો પહેલી જ પ્રક્રિયા આપણે એવી હોય છે કે બંનેનો સ્થાન સદિશ દોરવો પડે. એટલે અહીંયા આપણે Q1 નો સ્થાન સદિશ R1 વડે દર્શાવીશું અને Q2 નો સ્થાન સદિશ R2 વડે દર્શાવીશું. શું પહેલી પ્રક્રિયા કરી આપણે? તો કે Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ Q1 નો સ્થાન સદિશ કેટલો છે મિત્રો? R1 અને Q2 નો સ્થાન સદિશ એ કેટલો છે મિત્રો? R2. હવે બંને વચ્ચેનું અંતર જે છે મિત્રો એ R જેટલું છે. પણ અહીંયા સદિશ સ્વરૂપે ચર્ચા કરેલી હોવાથી બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ તમારે સદિશ સ્વરૂપે દર્શાવવું પડે. શેના સ્વરૂપે દર્શાવવું પડે? સદિશ સ્વરૂપે. અને સિમ્પલી આપણે R તો કહી જ શકીએ, મૂલ્યના સ્વરૂપે R જેટલું જ છે. મૂલ્યના સ્વરૂપે કેટલા જેટલું છે? R જેટલું જ છે. પરંતુ તમે ચોખવટ કરતા હોય કે ધારો કે બંને વિદ્યુતભાર ધન છે, Q1 અને Q2 બંને કેવા છે? ધન છે. તો Q1 વડે Q2 પર લાગતું બળ આ દિશામાં હશે. કારણ કે બંને સમાન વિદ્યુત ભારો હોય, સજાતીય હોય તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. ક્લિયર? તો એક ધન બીજો ધન, તો આના વડે આના પર લાગતું બળ આ દિશામાં હશે. તો આપણે ચોખવટ કરવી પડે કે એ બળ જે છે મિત્રો એ આ દિશામાં લાગે છે. કઈ દિશામાં? આ દિશામાં. કોના ઉપર? તો કે 1 વડે 2 પર લાગતું બળ. તો આને હું સંજ્ઞા વડે ડિનોટેટ કરું છું મિત્રો F21. F21 પહેલા વડે બીજા પર લાગતું બળ કઈ દિશામાં છે મિત્રો? આ દિશામાં. ચલો ત્યાંથી શરૂઆત કરીએ આપણે. ધારો કે આપણે શોધવું છે Q1 વિદ્યુત ભાર વડે Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ. જો આપણે દર્શાવવું હોય તો મિત્રો આપણે દર્શાવી શકીએ સદિશ F21. જેને દર્શાવી કે સદિશ F21. જેના વડે હોય એ પાછળ હોય, જેના પર હોય એ આગળ હોય. ફરીવાર બોલું છું મિત્રો, જેના વડે હોય એ પાછળ હશે, જેના પર બળ લાગતું હશે એની સંજ્ઞા ક્યાં રાખવાની? તમારે આગળ. F21 ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? તો કે કોઈ પણ સદિશ હોય મિત્રો, ધારો કે કોઈ પણ સદિશ A છે, કોઈ પણ સદિશ A, તો સદિશ બરાબર સદિશનું મૂલ્ય
ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ આપણે વાપરી શકીએ. જેને સરળતા ખાતર તમે આમ પણ લખી શકો કે સદિશ એ બરાબર તેનું મૂલ્ય ખાલી એ ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ. તેની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? તો અહીંયા પણ એવું જ કંઈક લખું છું. F21 બરાબર તેનું મૂલ્ય હું ખાલી F21 વડે દર્શાવું છું અને તેની દિશામાંનો એકમ સદિશ. તો મિત્રો ખાસ જો આ બળની જે દિશા જે છે એ Q1 થી લઈને Q2 સુધીના અંતરની દિશામાં છે. કઈ દિશામાં છે? Q1 થી લઈને Q2 સુધીના અંતરની દિશામાં છે. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો તમારે સદિશ દોરવો પડે. ખરેખર મિત્રો અહીંયાથી અહીંયા સુધીનો જોઈન્ટ દોરવાનો છે, પણ મેં અહીંયા ડોટેડ લાઈન દર્શાવેલી છે એટલા માટે સેજ એ સદિશ મેં પાછળ દોરેલો છે. તો અહીંયા Q1 વડે Q2 પર લાગતું બળ એ મારે દર્શાવવું હોય તો હું આ દિશામાં છે એમ દર્શાવી શકું. આ દિશામાં એટલે કે Q1 થી લઈને Q2 સુધીનો જે સદિશ દોરેલો છે આપણે એટલા અંતરની દિશામાં હશે એવું કહી શકો. હવે આટલું અંતર એટલે શું થશે મિત્રો? આટલું અંતર એટલે શું? આ અંતર તો બંને સદિશોની બાદબાકી દર્શાવે છે. ધારો કે એને હું R21 કહી દઉં. શું કહી દઉં? R21. તો R21 શું છે? R21 જે છે એ બે સદિશોની બાદબાકી છે. જેના પર તીર હોય એમાંથી બાદ કરવાનું. જેના પર તીર હોય એમાંથી બાદ કરવાનું. જ્યાંથી આવતું હોય એને બાદ કરો. ક્લિયર? તો R21 એટલે બીજું કાંઈ નથી મિત્રો. R21 એટલે થશે R2 માઇનસ R1. તો R21 એટલે શું થશે મિત્રો? R2 માઇનસ R1. F21. તો F21 દિશા અને R21 દિશા બંને એક જ છે એટલા માટે હું લખું છું અંતરની દિશામાંનો એકમ સદિશ. કોની દિશામાંનો અંતર એકમ સદિશ મિત્રો? અંતરની દિશામાંનો એકમ સદિશ. તો આ જે બળ જે છે મિત્રો એ Q1 થી લઈને Q2 ની દિશામાં લાગે છે. જ્યાં ચોખવટ કરી દે મિત્રો, જ્યાં R21 જે છે શું છે મિત્રો? બળની એટલે કે F21 ની દિશામાંનો શું છે? એકમ સદિશ છે. જેની દિશા છે F21 ની દિશામાં જ તે. એટલે એકમ સદિશ તમે બળનો વાપરો કે પછી અંતરનો વાપરો એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. કારણ કે એકમ સદિશ શું દર્શાવે મિત્રો? માત્ર ને માત્ર મૂલ્ય જ દર્શાવે. માત્ર દિશા દર્શાવે. મૂલ્ય તો કેટલું છે? એક જ છે. માત્ર ને માત્ર દિશા તો કે F ની દિશામાં જ છે. તો F ની દિશામાં એકમ સદિશ આવું લખી શકો. તો આને કહી દઉં સમીકરણ નંબર 1. ચલો, જ્યાં R21 બરાબર એટલે કે R21 બરાબર શું લખી શકો? તો કે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. આ એકમ સદિશની વ્યાખ્યા છે. સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. સદિશ એટલે શું? તો કે સદિશ એટલે R21 એટલે શું થાય મિત્રો? તો R21 બરાબર થશે R2 માઇનસ R1 છેદમાં માનાંકની અંદર R2 માઇનસ R1. માનાંકની અંદર એટલે કે શું? તો કે આટલા અંતરનું મૂલ્ય. આટલા અંતરનું મૂલ્ય એટલે કે R21 નું મૂલ્ય. અને R21 નું મૂલ્ય કોના જેટલું હશે? R જેટલું જ હશે. કોના જેટલું હશે મિત્રો? R જેટલું જ હશે. વળી તમે વધારામાં એવું પણ લખી શકો. વળી F21 અહીંયા વચ્ચે ખાલી માત્ર F21 આવે છે. F21 એટલે કે બળનું મૂલ્ય. બળનું મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ કે Q1 Q2 upon R². તો આ લખી દઈશું કે Q1 Q2 upon R² એટલે બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર પણ મૂલ્યમાં જ. તો અહીંયા બંને વચ્ચેનું અંતર દર્શાવેલું છે R21 ની સાપેક્ષે. તો અહીં લખીશું R21 નો સ્ક્વેર. R21 નો સ્ક્વેર માનાંકમાં લખો તોય ચાલશે, છૂટું છવાયું લખો તો પણ ચાલશે. એટલે ઇન શોર્ટ આના બરાબર એવું થાય કે ભાઈ કે Q1 Q2 છેદમાં મનાંકની અંદર R2 માઇનસ R1 નો સ્ક્વેર. કારણ કે R2R1 એટલે શું છે? તો કે ભાઈ R21 એટલે છે R2 માઇનસ R1. R21 એટલે શું છે? R2 માઇનસ R1 મૂલ્યના સ્વરૂપમાં છે એટલે આવી રીતે દર્શાવવું પડે. એનો વર્ગ એ છેદમાં આવે છે. આ બંને કિંમતો આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ. ચલો, તો સમીકરણ નંબર 1 પરથી કિંમત મૂકો મિત્રો અહીંયા. તો F21 સદિશ F21 બરાબર F21 એટલે બળનું મૂલ્ય છે મિત્રો કે Q1 Q2 છેદમાં R2 માઇનસ R1 નો સ્ક્વેર.
ઇન્ટુ બળની દિશામાંનો એકમ સદિશ, જે મેં અંતરની સાપેક્ષે દર્શાવેલો છે, કારણ કે બંનેની દિશા કેવી છે, એક જ છે. તો બળની દિશામાંનો એકમ સદિશ દોરવો હોય, લખવો હોય, તો આપણે લખી શકીએ r કેરેટ 21 બરાબર આ. તો આ મૂકી દઉં છું અહીંયા, ઇન્ટુ કૌંસમાં r2 માઇનસ r1 છેદમાં r2 માઇનસ r1 પણ માનાંકની અંદર. તો આ સ્ક્વેર છે, વધારાની એક ઘાતાની, એટલે છેદમાં થશે મિત્રો ઘન કે Q1 Q2 છેદમાં R2 માઇનસ R1 નો ગણ કૌંસમાં સદિશ સ્વરૂપે R2 માઇનસ R1. આ મળી ગયું મિત્રો બળનું મૂલ્ય, એટલે કે F21. અને આપણે ધારો કે સમીકરણ નંબર 2 આપી દઈએ. શું આપી દઈએ? સમીકરણ નંબર 2. તો અહીંયા આપણે જે બળ શોધ્યું એ કોના વડે કોના પર લાગતું શોધ્યું? તો કે Q1 વડે Q2 પર લાગતું બળ શોધ્યું. કોના વડે કોના પર? Q1 વડે Q2 પર લાગતું બળ આપણે શોધ્યું. હવે ધારો કે તમને આનું ઊંધું પૂછે, આનું ઊંધું પૂછે કે ભાઈ Q2 વડે Q1 ઉપર બળ કઈ દિશામાં લાગતું હશે? તો ભાઈ આના વડે આના પર બળ આ દિશામાં લાગે. અપાકર્ષણ જ છે ને ભાઈ, તો આ દિશામાં લાગે કે ન લાગે? આ દિશા એટલે કે એ બળને દર્શાવી દઈએ આપણે F12. શું દર્શાવી? F12 એટલે બીજા વડે પેલા પર લાગતું બળ F12. ક્લિયર? ચલો તો આપણે એ પણ શોધીશું. તો આ જ રીતે મિત્રો, આ જ રીતે Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ કોના વડે કોના પર? તો કે 2 વડે 1 પર. તો જેના પર હોય એ આગળ હોય, જેના વડે હોય એ પાછળ હોય, એટલે F12 ઇઝ ઇક્વલ ટુ સેમ થશે મિત્રો બળનું મૂલ્ય ગુણ્યા અંતરની દિશામાંનો એકમ સદિશ. અંતરની દિશા હવે આ બાજુ દર્શાવવાની મિત્રો, એટલે કે હવે સદિશ તમારે દોરવાનો છે અહીંયાથી લઈને આ બાજુનો, અહીંયાથી લઈને આ બાજુનો. ચલો એને હું અહીં અંદરની બાજુ દર્શાવી દઉં. આ સદિશ જે છે એને જ આપણે અંદરની બાજુ દર્શાવી દઈએ. પેલા અંદરની બાજુનો સદિશ આપણે દોરી, હવે બહારની બાજુનો સદિશ દોરીએ. તો આના માટે લખી શકાય R21 છે મિત્રો અંદરના બાજુ માટે. આના માટે લખી શકો તમે સદિશ R12. સદિશ R12 એટલે કે સદિશ R1 માઇનસ સદિશ R2. અંદરનો જે પેલા સદિશ દોરો આ દિશામાં અંતરનો, એ આ બળની દિશા દર્શાવે છે. જ્યારે હવે જે સદિશ દોરો બહારની બાજુ આ દિશામાં, એ આ બળની દિશા દર્શાવે છે. જેનું મૂલ્ય સદિશ સ્વરૂપે જોઈએ તો સદિશ R12 બરાબર મોટામાંથી નાનું, એટલે R1 માંથી R2 બાદ થાય. જેની બાજુ તીર મારો એમાંથી બાદ કરવાનું. તો 1 બાજુ તીર માર્યું તો R1 માંથી બાદ કરો. અહીંયા 2 બાજુ તીર મારેલું છે તો R2 માંથી બાદ કરવાનું. ક્લિયર? તો અહીંયા લખીશું R12. તો સેમ આના જેવું જ છે. જ્યાં 1 છે ત્યાં 2 થશે, 1 છે ત્યાં 2 થશે. બાકી કોઈ પણ જાતનો ફરક છે નહીં સદિશ સ્વરૂપમાં ખાસ. તો અહીંયા તમને જે અંતિમ વેલ્યુ મળશે મિત્રો, એ અંતિમ વેલ્યુ હું ખાસ કરીને લખું છું F12 ઇઝ ઇક્વલ ટુ આના જેવું જ પણ 1 ની જગ્યાએ 2. તો અહીં K Q1 Q2 છેદમાં R1 માઇનસ R2 નો ઘન ઇન્ટુ R1 માઇનસ R2. તો મિત્રો ખાસ જોજો અહીંયા, અને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. તો અહીંયા બળ જે છે એ આ દિશામાં છે. આ દર્શાવે છે મિત્રો બળની દિશા. જ્યારે અહીંયા બળ જે છે મિત્રો એ આ દિશામાં છે. એટલે કે 1 વડે 2 પર લાગતું બળ, અહીં મોટો માણાંક મોટું ટપકું કરી દઈએ, મોટું ટપકું. 1 વડે 2 પર લાગતું બળ આ દિશામાં છે, એટલે કે R21 ની દિશામાં. કોણ? F21. જ્યારે 2 વડે 1 પર લાગતું બળ જે છે એ આ દિશામાં છે, એટલે કે આ દિશામાં R12 ની દિશામાં. કોની દિશામાં મિત્રો? R12 ની દિશામાં, એટલે કે R1 માઇનસ R2 ની દિશામાં. ક્લિયર? તો બંનેના સદિશ સ્વરૂપે છે. આના ઉપરથી આપણે વિશેષ માહિતી શું મળે છે? ચલો જોઈએ. 2 અને 3 નું અવલોકન કરો. K કોમન, Q1 Q2 કોમન. છેદમાં શું છે મિત્રો? અહીંયા છે માનાંકની અંદર સદિશ R2 માઇનસ સદિશ R1 નો ઘન.
અહીંયા છે માનાંકની અંદર સદિશ r1 માઇનસ સદિશ r2 નો ઘન. મિત્રો માનાંકની અંદર હોવાથી બંનેના મૂલ્ય તો કેવા થશે? સરખા જ થશે. તમે r2 માંથી r1 બાદ કરો કે r1 માંથી r2 બાદ કરો, એ થશે તો કેવા? સમાન જ. ચલો લખી દઉં વધારે. સમીકરણ 2 અને 3 પરથી. સમીકરણ નંબર 2 અને 3 પરથી તમે એવું અવલોકન કરી શકો છો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, r2 માઇનસ r1 કરો કે પછી r1 માઇનસ r2 કરો, મૂલ્યની સ્વરૂપે હોવાથી બંને કેવા થશે? સમાન થશે. બંને કેવા થશે મિત્રો? સમાન થશે. એટલે આ છેદ તો બંને માટે સમાન. ઇન શોર્ટ આખે આખું પદ જે છે, આખે આખું પદ, એ આખે આખું પદ બંને માટે કેવું છે? સરખું છે. વાત કરીએ આની, અહીંયા માનાંક નથી. આ માનાંક નથી એનો મતલબ આ સદિશ જે છે એ મૂલ્ય સ્વરૂપે નથી. મૂલ્ય સ્વરૂપે નથી તો r2 માઇનસ r1 ની દિશા કઈ બાજુ છે? તો કે r2 માઇનસ r1 ની દિશા બાજુ છે. જ્યારે r1 માઇનસ r2 ની દિશા કઈ બાજુ છે? તો કે તેની તદ્દન વિરુદ્ધ આ બાજુ છે. તો બંનેની અંદર ફરક માત્ર એટલો જ થયો ને કે બંને બળના મૂલ્ય તો સમાન જ છે, પરંતુ દિશા જે છે એ કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો સરળતા ખાતર બંને માટે હું અહીંયા આવું એક સરસ મજાનું સમીકરણ લખી શકું કે F12 બરાબર F21, પણ આગળ શું આવશે? માઇનસ. આ માઇનસ નિશાની શું સૂચવે છે? આખે આખું પદ શું સૂચવે છે મિત્રો? એ સમજો. આ એવું સૂચવે છે કે બંનેના મૂલ્ય એ શું છે? સમાન છે. જ્યારે દિશા એ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. દિશા કેવી છે મિત્રો? પરસ્પર વિરુદ્ધ છે. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. આના ઉપરથી મને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ યાદ આવે, ધોરણ નંબર 11 નો, કે ભાઈ કોઈ એકને આઘાત કહી દો, બીજાને પ્રત્યાઘાત કહી દો, તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ થયું મિત્રો કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. પણ જો આમાં એક વિશેષ ચર્ચા આપણે કરીએ, એક વિશેષ ચર્ચા, તો અહીંયા બે ધન વિદ્યુત ભારો લીધેલા છે, એટલે કે બંને સજાતીય વિદ્યુત ભારો લીધેલા છે, એની જગ્યાએ વિજાતીય લઈએ તો, એટલે એક ધન અને એક ઋણ હોય તો કઈ બાજુ બળ લાગશે? ચલો એ પણ જોઈએ. આ ચર્ચા હતી મિત્રો સજાતીય વિદ્યુત ભાર માટે. હવે ચર્ચા કરીએ વિજાતીય વિદ્યુત ભાર માટે. એટલે એમાંનો એક વિદ્યુત ભાર ધન છે અને એક વિદ્યુત ભાર ઋણ છે. એક્સ એક્સિસ, વાય અક્ષ. આ Q1, આ Q2. આનો સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ R2. ચલો બંનેના સ્થાન સદિશ, આ બંને વચ્ચેનું અંતર જેટલું હતું એટલું ને એટલું જ છે. ક્લિયર? તો હવે જો આ ધન હોય અને આ ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય, તો આના વડે આના પર લાગતું બળ એ આકર્ષણ પ્રકારનું હોય અને આ દિશામાં હોય, જેને આપણે શું દર્શાવી છીએ? આને દર્શાવી છે મિત્રો F21. આના વડે આના પર લાગતું બળ એ પણ આકર્ષણ પ્રકારનું હોય અને જે આ દિશામાં હશે તો તેના પર લાગતું બળ હશે મિત્રો આ દિશામાં. અહીંયા પણ બંનેના મૂલ્યો સમાન જ થશે. F12 કયો કે F21 કયો, બંનેના મૂલ્યો તો થશે કેવા? સમાન. દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. તો અહીંયા પણ વિજાતીય વિદ્યુતભાર માટે વિદ્યુતીય બળ એ આકર્ષણ પ્રકારનું હોય છે. ખાલી ફરક કેટલો છે ભાઈ? આકર્ષણ થાય, બાકી આ વસ્તુ તો સેમ ટુ સેમ જ રહેશે. ક્લિયર? F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. એ તો સેમ જ, એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ થશે નહીં. તો આથી મિત્રો બેઝિક કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા. ક્લિયર? ખાસ યાદ રાખજો, અહીંયા કુલમ્બના નિયમમાં સદિશ સ્વરૂપની ચર્ચા કરતા હોય તો બળોની દિશા એ અંતરની દિશામાં, એટલે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાની દિશામાં હશે. કાં તો આકર્ષણ, કાં તો અપાકર્ષણ, કાં તો આકર્ષણ, કાં તો અપાકર્ષણ. પણ એ દિશા આવશે ક્યાં? તો કે બે વિદ્યુત ભારને જોડતી રેખા, એટલે બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતરની દિશામાં હશે. ક્લિયર? અને ઇન શોર્ટ આપણે દર્શાવી છીએ તો એ જ પ્રમાણે દર્શાવી છીએ, બળ બરાબર બળનું મૂલ્ય ગુણ્યા અંતરની દિશામાંનો એકમ સદિશ. તો તમે સિમ્પલી કાં તો આ સ્વરૂપે પણ દર્શાવી શકો,
કાં તો આવા સ્વરૂપે પણ દર્શાવી શકો. ક્લિયર? અને જો તમારે ખાલી આ લખીને મૂકી દેવું હોય આર કેરેટ 2 1 તો પણ ચાલશે. ક્લિયર? આર કેરેટ 1 2 તો પણ ચાલશે. તો અહીંયા સ્ક્વેરનો સ્ક્વેર એમ નામ રહેશે, ઘન નહીં થાય. ક્લિયર? ચલો, ત્યારબાદ અમુક મહત્વની બાબત અહીંયા આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ માટે થોડીક ચર્ચાઓ કરવાની છે. અમુક મહત્વના મુદ્દાઓ. ફર્સ્ટ પોઈન્ટ, સદિશ સ્વરૂપમાં જોઈએ તો પહેલો જ પોઈન્ટ મને આવો જોવા મળ્યો. શું છે પહેલો પોઈન્ટ? તો કે F12 અને F21 સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આનાથી મને ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ આવે. તો ફર્સ્ટ પોઈન્ટ એવો લખીશ કે અહીંયા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું શું થાય છે મિત્રો? પાલન થાય છે. ફર્સ્ટ પોઈન્ટ એવો. સેકન્ડ પોઈન્ટ, બળની દિશા જોઈએ. મિત્રો બળની દિશા જે છે એ અંતરની જ દિશામાં છે. અને વિસ્તૃતવાર જો એવી ચર્ચા કરીએ તો એવું પણ લખી શકાય કે એ બળોની કાર્યરેખાઓ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ છે. તો કે યસ, એવું પણ લખી શકાય. તો અહીંયા વિદ્યુત બળોની કાર્યરેખાઓ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ છે. વિદ્યુત બળોની કાર્યરેખાઓ બે વિદ્યુત બળોને જોડતી રેખા પર છે. ક્લિયર? અહીં જોઈ લેજો, દિશા કઈ બાજુ છે? તો કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા છે, એના ઉપર તેની કાર્યરેખા તો પસાર થતી અને થતી જ હોય. ક્લિયર? થર્ડ પોઈન્ટ મિત્રો, જ્યારે અહીંયા માત્ર આ સૂત્ર બે વિદ્યુતભાર માટે લાગુ પડે છે, આ સૂત્ર બે વિદ્યુતભાર માટે લાગુ પડે છે, ને ચર્ચા પણ આપણે બે વિદ્યુતભાર માટેની કરીએ છીએ. તો અહીંયા આ બળ ઉપર કોઈ ત્રીજા વિદ્યુતભારની અસર થતી નથી. જ્યારે માત્ર બે વિદ્યુતભારોના બળોની ચર્ચા કરતા હોય ત્યારે ત્રીજા વિદ્યુતભારની તેના પર અસર થતી નથી. તો આ પોઈન્ટ પણ ખાસ જો લખીશું. જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુત બળોની ચર્ચા કરતા હોય ત્યારે કોઈ ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી. એટલા માટે જ આવા બળને ટુ બોડી ફોર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ટુ બોડી ફોર્સ. એટલે જ્યારે આ બળનું સૂત્ર આપણે લખીએ છીએ કે Q1Q2/r², તો એમાં ત્રીજો વિદ્યુતભાર ભાગ લેતો નથી. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, કુલમ્બના નિયમની અંદર છેલ્લે r² તો આવે જ તે. આને સદિશ સ્વરૂપે ચર્ચા કરો તો આને આ બાજુ જવા દો, આને આ બાજુ જવા દો, તો અહીંયા ખાલી એકમ સદિશ આવે એટલો જ ફેર. અહીંયા r² તો આવે જ છે, એટલે અંતરનો સ્ક્વેર તો આવે જ તે. એટલા માટે આપણે એવું લખી શકીએ કે કુલમ્બનો નિયમ જે છે એક પ્રકારનો અંતરના વ્યર્ગનો વ્યસ્ત પ્રમાણનો નિયમ છે, જે મૂળભૂત બળોની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો થર્ડ પોઈન્ટ લખીએ, કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. આથી તેના દ્વારા મળતું વિદ્યુત બળ એ મૂળભૂત બળોમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ ફોર્થ પોઈન્ટ છે મિત્રો. તો ચાર મહત્વના મુદ્દા: ન્યૂટનના ગતિનું નિયમનું ત્રીજા નિયમનું પાલન કરે, વિદ્યુત બળની કાર્યરેખાઓ બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર જ હોય, જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોની ચર્ચા કરતા હોય ત્યાંમાં ત્રીજો વિદ્યુત ભાર ભાગ લેતો નથી. અને ચોથો પોઈન્ટ, કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, એટલે કે મૂળભૂત બળોની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. તો આથી મિત્રો કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા. ક્લિયર? થિયરી સ્વરૂપે પણ પૂછાય, મહત્વના મુદ્દા કે તો જ લખવાના, બાકી અહીંયા સુધી જ લખવાનું રહેશે. ક્લિયર? તો આ થઈ ચર્ચા સદિશ સ્વરૂપે.
ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ, આ તો માત્ર 2 વિદ્યુત ભારનું જ વિતરણ છે. હવે આવા એક જગ્યાએ ઢગલામાં 3, 4, 5, 6, 10, 15 પડેલા હોય અને કોઈ એક પર લાગતું બળ આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.